નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અંતગુણન જોયું. અંતગુણનને આધીન આપણે બે સદીશો વચ્ચેનો ખૂણો જોયો. ત્યારબાદ કોશિશ વાકની અસમતા જોઈએ, સદીશોના પ્રક્ષેપ સદીશ જોયો અને પ્રક્ષેપ સદીશનું માન એટલે કે માત્ર પ્રક્ષેપ જોયો, સદીશનો પ્રક્ષેપ જોયો. હવે એ થિયરીને અનુસંધાને આપણને સ્વાધ્યાયની અંદર અમુક જે ક્વેશ્ચનો આપેલા છે, ચલો આપણે એનું સોલ્યુશન કરીએ. આપણને ક્વેશ્ચન 1 આપેલો છે, બે સદીશોના માન અનુક્રમે √3 અને 2 હોય. કોઈ પણ બે સદીશો છે, અહીંયા આપેલા બે સદીશો, સદીશ A ડોટ સદીશ B ઇઝ ટુ √6 આપેલ હોય તો તે બે સદીશો વચ્ચેનો ખૂણો શોધો. મતલબ એવો છે, અહીંયા આપણને સદીશ A નું માન ઇઝ ટુ √3 અને સદીશ B નું માન ઇઝ ટુ 2 આપેલું છે અને સદીશ A ડોટ સદીશ B ઇઝ ટુ √6 આપેલ છે. હવે આપણે આ બંને સદીશો વચ્ચેનો આપણે ધારણા કરી લઈએ તો ચાલે નહીં, આપેલું છે એટલે કંઈ પેલું છે નહીં. ચાલો, તે બે સદીશ વચ્ચેનો ખૂણો જો સદીશ A અને સદીશ B વચ્ચેનો ખૂણો થીટા હોય તો એનું સૂત્ર, બે સદીશ વચ્ચેનો ખૂણાનું સૂત્ર શું છે? તો કે આપણે સૂત્ર આ રીતે લગાવતા, આપણે એક એક્ઝામ્પલ પણ જોયેલું છે. cos θ ઇઝ ઇક્વલ ટુ સદીશ A એટલે કે બે સદીશનું ડોટ પ્રોડક્ટ બાય પ્રથમ સદીશનું માન ડોટ બીજા સદીશનું માન. ચાલો આગળ વધીએ. બંને સદીશનું ડોટ પ્રોડક્ટ આપેલું √6, પ્રથમ સદીશનું માન √3, બીજા સદીશનું માન તો કે 2 આપેલું છે. ચાલો અહીંયા પ્રોસેસ આપણે કરીએ. √3 અહીંયા આપણે જાણીએ છીએ √6 ના બે ભાગ પડે, 3 દુ 6 એટલે √3 અને √2 એટલે √6. નીચે છે √3. ચાલો આને પણ અહીંયા 2, ચાલો √3 કેન્સલ. 2 ના બે ભાગ પડે √માં, √2 એટલે એક વાર જશે. √2 વધશે કેટલું? 1/√2. ચાલો આપણને આપેલું છે cos θ, આપણે ખૂણો એટલે થીટા શોધવાના છે. cos ને પેલી બાજુ લઈ જાઓ, θ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/√2. ચાલો cos θ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/√2. ચાલો cos ની અંદર 1/√2 કોનું મૂલ્ય થાય? તો કે θ ઇઝ ઇક્વલ ટુ π/4. આપણે જાણીએ છીએ π/4 નું મૂલ્ય કેટલું થાય? 1/√2. ચાલો ત્યારબાદ ઇક્વેશન 2 તરફ જઈએ. ઇક્વેશન 2 આપણને શું આપેલો છે? ટેક્સ્ટબુક ની રકમ જોયો, સદીશો i-2j + 3k અને 3j - 2j + k વચ્ચેનો ખૂણો શોધો. આપણે ધારણા કરી લઈએ, ધારો કે સદીશ A ઇઝ ઇક્વલ ટુ i - 2j + 3k એના અદિશ ઘટકો એટલે કે 1 2 3 અને બીજો સદીશ આપણને ટેક્સ્ટબુકમાં જે આપેલો છે તે બીજા સદીશને આપણે આપી દઈએ સદીશ B ઇઝ ઇક્વલ ટુ 3i - 2j + k. ચાલો એના અદિશ ઘટકો એટલે કે 3 - 2 અને 1. હવે આપણે આ બંને સદીશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. આ બે સદીશો વચ્ચેનો ખૂણો એટલે આપણે ઉપર જે પ્રોસેસ કરેલી છે તે મુજબ જ આપણે પ્રોસેસ કરીએ. તો સૌપ્રથમ આપણે બંને સદીશનું શું શોધી લેવું પડશે? માન. ચલો સદીશ A નું માન શોધીએ. શું આવશે? મોડ ઓફ સદીશ A ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1² + 2² + 3² ઇઝ ઇક્વલ ટુ
1 સ્ક્વેર એટલે 1 પ્લસ 4 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 9 ને 10, 10 ને 4 14. ચાલો તેવી રીતે સદિશ બી નું માન એટલે કે 3 સ્ક્વેર પ્લસ માઇનસ 2 સ્ક્વેર પ્લસ 1 કેટલા થશે? તો કે 9 પ્લસ 4 પ્લસ 1 એ પણ કેટલા થશે? વર્ગમૂળની અંદર 14. ચાલો આગળ પ્રોસેસ આપણે કરીએ. હવે બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર આપણને યાદ હશે તો આપણે કામને આગળ વધારી શકશું. ઉપર જે કામ કર્યું છે તે મુજબ જ બે સદિશોનું શું કરી લઈએ? ડોટ પ્રોડક્ટ એટલે કે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ I caret minus 2j caret plus 3k caret dot 3 I caret minus 2j caret plus k caret. ચલો જે રકમ છે તે જ આપણે લખી નાખીએ છીએ. હવે આપણે એનું અંતઃગુણન કરવાનું છે તો આપણે એક વાત ખાસ બીજી યાદ રાખજો. I caret dot I caret એટલે શું થઈ જાય? 1 થઈ જાય. જે કેરેટ ડોટ જે કેરેટ એટલે 1 થઈ જશે. કે કેરેટ ડોટ કે કેરેટ એટલે 1 થઈ જશે. એટલે આપણે એના અધિક ઘટકો લઈએ તો પણ ચાલે. તો કે અહીં 1 અને 3 એટલે શું આવશે? 3 એકુ 3, 2 દુ 4 પણ કેવા? માઇનસ માઇનસ પ્લસ 4, 3 એકુ 3. ચાલો એનો ગુણાકાર આપણને ટોટલ સરવાળો આપણે કરીએ તો શું આવશે? 3 ને 3 6 4 10. પ્રશ્ન એવું ન કહેતા કે સાહેબ આઈ ને આ ક્યાં ગયા? તો કે આઈ ઇન્ટુ આઈ એટલે 1 થઈ જાય. 1 ઇન્ટુ 3 એટલે 3 જ થવાના છે. બરાબર. એટલે આપણે માત્ર એના અદિશ ઘટકો છે તેનો જ ગુણાકાર કરશું તો આપણને સદિશ એ ડોટ સદિશ બી બરાબર 10 મળે છે. હવે તેમના વચ્ચેનું ખૂણો એટલે કે ધારી લઈએ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો અહીંયા કામ કરેલું તે જ cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી બાય પ્રથમ સદિશનું માન ડોટ બીજા સદિશનું માન. ચાલો cos થીટા ઇઝ ઇક્વલ ટુ બંનેનું ડોટ પ્રોડક્ટ 10 પહેલાનું માન √14 ડોટ √14. ચાલો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 10 બાય √14 એટલે કેટલા આવશે? 14. 5 દુ 10, 7 દુ 14. ચાલો થીટાને કરતા બનાવે તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? છેદમાં જઈને ઇન્વર્સ અંશમાં લઈ જાવ હોય તો cos ઇન્વર્સ 5/7. તો આપણને થીટા શું મળશે? cos ઇન્વર્સ 5/7. સમજ પડી ગઈ? હવે ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 3 તરફ જઈએ. ઇક્વેશન નંબર 3 અહીંયા આપણને આપેલો છે સદિશ I કેરેટ માઇનસ જે કેરેટ નો સદિશ I કેરેટ પ્લસ જે કેરેટ પરનો પ્રક્ષેપ શોધો. આપણે ધારી લઈએ પેલા સદિશ જે આપેલો છે અને ધારો કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ I કેરેટ માઇનસ જે કેરેટ અને બી સદિશ ઇઝ ઇક્વલ ટુ I કેરેટ પ્લસ જે કેરેટ. તમે ટેક્સ્ટ બુકમાં જોયું. હવે આ સદિશ પર પ્રક્ષેપ જેના પર પ્રક્ષેપ કીધું છે પ્રોજેક્શન આપણે શોધવાનું છે. પ્રક્ષેપ માત્ર એટલે કે માન શોધવાનું છે. આપણે એને યાદ કરીએ કે બે સદિશનું પ્રક્ષેપ શોધવું હોય તો બે સદિશના ડોટ પ્રોડક્ટનું માન બાય જેની પર હોય તેનું માન. તો આપણે સૌપ્રથમ બંને સદિશો છે માત્ર આપણે પ્રક્ષેપ શોધવો છે. પ્રક્ષેપ સદિશ નથી શોધવો. પ્રક્ષેપ શોધવો હોય ત્યારે બંને સદિશનું આપણે પહેલા શું કરી લેશું? ડોટ પ્રોડક્ટ એટલે કે I કેરેટ માઇનસ જે કેરેટ ડોટ I કેરેટ પ્લસ જે કેરેટ. ચલો શું લખાશે? તો કે સાહેબ 1 ઇન્ટુ 1 એટલે કે 1 માઇનસ પ્લસ માઇનસ 1 ઇન્ટુ 1 એટલે આપણને શું મળશે? 0. ચાલો હવે આપણે આપેલા આ સદિશ પર પ્રક્ષેપ શોધવો છે તો કે સદિશ A નો સદિશ B પર પ્રક્ષેપ. સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ એનું સૂત્ર આપણને યાદ હશે તો આપણે સરળતાથી દાખલાઓ સરળતાથી કરી શકશું. ચલો શું લખશું? તેથી
તેથી સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે? તો કે સાહેબ બંને સદિશનું ડોટ પ્રોડક્ટનું એનું માન બાય જેના પર હોય તેનું માન, આવું સૂત્ર બને. ચલો આગળ વધીએ તો શું આવશે? આપણે ડોટ પ્રોડક્ટ કરેલું છે, શું છે? 0. તો કે 0 નું માન એટલે 0 બાય સદિશ બી એનું આપણે માન શોધીએ. સદિશ બી એના અદિશ ઘટકો લઈએ તો કે 1² + 1² then 0 બાય √2 એટલે આપણને શું મળશે? 0. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રક્ષેપ માત્ર શોધવાનું ત્યારે સૂત્ર શું આવે છે અને પ્રક્ષેપ સદિશ શોધવાનો હોય ત્યારે સૂત્ર શું આવે છે આપણે બરાબર યાદ રાખીશું. ચલો હવે આપણે ઇક્વેશન નંબર 4 તરફ જઈએ. ઇક્વેશન નંબર 4 ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે સદિશ નો આના પરનો પ્રક્ષેપ શોધવા. આમાં પણ પ્રક્ષેપ શોધવાનો છે. આપણે ધારી લઈએ, ધારો કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 7k કેરેટ અને બીજો જે સદિશ છે તે છે 7i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 8k કેરેટ. હવે આ સદિશ પર પ્રક્ષેપ શોધવો હોય તો આપણે સૌપ્રથમ શું કરશું? તો કે સૌપ્રથમ બંને સદિશનું આપણે ડોટ પ્રોડક્ટ શોધી લઈશું, એટલે કે સદિશ A ડોટ સદિશ B. ચાલો i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 7k કેરેટ ડોટ શું લખશું? તો કે 7i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 8k કેરેટ. ચાલો આપણે ડોટ પ્રોડક્ટ i 1 into 7 એટલે કે 7 પ્લસ માઇનસ માઇનસ 3 into 1 એટલે 3 7 7 8 56 7 8 56 થશે. ચાલો 56 ને 7 કેટલા થશે? 63. 63 માંથી 3 જાય તો કેટલા વધશે? આપણને 60 મળશે. ચાલો હવે આપણે બીજા સદિશનું આપણે શું જરૂર પડવાનું? એનું માન જરૂર પડશે, એટલે બીજા સદિશનું માન શોધી લઈએ. ચાલો 7² પ્લસ માઇનસ 1² પ્લસ 8² એના અદિશ ઘટકો. ચાલો 7 નો વર્ગ 49 પ્લસ 1 પ્લસ 8 64 49 ને 50 50 અને 64 50 અને 64 એટલે કેટલા થવાના છે? 114. હવે આપણે શું શોધવાનું છે? સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ. સૂત્ર શું બનશે? તો કે બંને સદિશના ડોટ પ્રોડક્ટનું માન જેના પર હોય તે સદિશનું માન. ચાલો બંનેનું ડોટ પ્રોડક્ટ કેટલું મળ્યું છે? તો કે એનું માન એટલે કે મોડ ઓફ 60 છેદમાં આપણને શું મળ્યા? √114. ચલો આનું માન છોડીએ તો ધન જ છે તો 60 જ આવશે. 60/114 આપણને આ શું મળી ગયું? સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ મળી ગયો. ખ્યાલ આવી ગયો? ક્લિયર? ચાલો ત્યારબાદના ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જે આપેલો છે તે ક્વેશ્ચન આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ. આપણને ખ્યાલ આવી જશે. ક્વેશ્ચન નંબર 5 ની રકમ આપણે વાંચીએ કે બરાબર આ ક્વેશ્ચનની અંદર જોજો, દર્શાવો કે નીચે આપેલા 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે. 3 સદિશ એકમ સદિશ છે. વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ પણ છે. 3 સદિશો એકમ સદિશ છે એટલે કે એકમ સદિશ આપણે ક્યારે ખ્યાલ આવશે કે એનું માન 1 એકમ હશે. તો સૌપ્રથમ આપણે 3 સદિશની ધારણા કરી લઈએ કે ચાલો ધારી લઈએ, ધારો કે ઇક્વેશન નંબર 5 ધારી લઈએ, ધારો કે ટેક્સ્ટ બુકની રકમ તમે જોજો, મેં રકમ નથી લખતો. ધારો કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 1/7 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 6k કેરેટ. ત્યારબાદ હવે આપણે આ સદિશને ગુણી નાખીએ. ચલો 1/7 વડે ગુણવાના છે એટલે કે શું આવશે કે 2/7i કેરેટ 3/7j કેરેટ અને 6/7k કેરેટ.
ત્યારબાદ સદિશ બી સદિશનું નામ આપી દઈએ। બી સદિશ આપણને રકમમાં શું આપેલો છે તો કે 1/7 ઇન્ટુ 3i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 2k કેરેટ। 1/7 વડે ગુણશું શું આવશે 3/7i કેરેટ માઇનસ 6/7j કેરેટ પ્લસ 2/7k કેરેટ। ચલો આપણે આવો સદિશ મળશે। ત્રીજો સદિશ આપેલો છે તે શું આપેલો છે તો કે 1/7 6i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ। ચલો ગુણી નાખીએ તો કે 6/7i કેરેટ પ્લસ 2/7j કેરેટ માઇનસ 3/7k કેરેટ। ચલો આપણે આવા સદિશો મળે છે। હવે વાત એવી છે કે આ ત્રણ સદિશો એકમ સદિશ છે આપણે એવું દર્શાવવાનું છે। વળી આ ત્રણ સદિશો છે તે કેવા સદિશો છે પરસ્પર લંબ છે। હવે સૌપ્રથમ આપણે એકમ સદિશ માટે આપણે શું કરીએ પ્રથમ સદિશનું માન સદિશ એનું માન ચાલો માન શોધી લઈએ તો શું આવશે તો કે આનો સ્ક્વેર સીધો જ આપણે સ્ક્વેર કરી નાખીએ 2/7 એટલે કે 4/49 3 નો વર્ગ 9/49 60 36/36 यानी कि अपने शू मळशे 36 4 40 40 ने 49 49/49 49 डिवाइड बाय 49 सॉरी रूट ने आवे 49 डिवाइड बाय 49 એટલે કેટલા મળશે 1। પ્રથમ સદિશનું માન 1 છે। તેવી રીતે બીજો સદિશ છે તેનું માન શોધીએ। ચલો બીજો સદિશ છે તો કે 3/7 એનો વર્ગ આપી દઈએ 3 નો 9 7 નો 49 માઇનસ વર્ગ છે એટલે પ્લસ થઈ જશે 36/49 તેવી રીતે 4/49 36 ને 4 40 ને 9 49 49// વર્ગમૂળમાં 49/49 એટલે 1 વધે તો આપણને શું મળશે માન 1। તેવી રીતે ત્રીજો જે સદિશ છે સદિશ સી એનું માન આપણે શોધીએ। ચલો એનું માન શોધીએ તો કે 6 નો વર્ગ 36/7 નો 49 2 નો 4/49 માઇનસ છે માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય તો 3 નો 9/49 36 40 ને 9 49 એટલે કે 49/49 બંને કેન્સલ 1 વધશે 1 નું વર્ગમૂળ 1। मतलब अपने ख्याल આવી ગયો કે ત્રણે ત્રણ સદિશના માન એક એકમ છે। તો તેથી આપણે કહી શકીએ શું કહી શકીએ સદિશ એ સદિશ બી અને સદિશ સી કેવા સદિશો છે એકમ સદિશો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણને બીજી અહીંયા વાત કરેલી છે કે આ સદિશો છે એ પરસ્પર લંબ સદિશો છે। પરસ્પર લંબ સદિશો ક્યારે હોય કે બે સદિશો જે છે એનું ડોટ પ્રોડક્ટ કરું અને જો 0 હોય તો આ બંને સદિશો કેવા છે પરસ્પર લંબ છે એવું કહી શકાય। તો આપણે જાણીએ છીએ લંબ હોવા માટેની શરત છે કઈ શરત છે આપણે યાદ રાખવા માટે અહીં યાદ રાખી લઈએ કે લંબની શરત અને ખાલી યાદ રાખવા માટે લંબ માટેની શરત એવી છે કે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 0 કે જો કોઈ સદિશ આપણને રકમમાં એવું કીધું સાબિત કરો કે સદિશો પરસ્પર લંબ છે લંબ હોય તો એ બે સદિશોનો ગુણાકાર કેટલો થવો જોઈએ 0 તો બંને સદિશો કેવા છે લંબ। ચાલો હવે આપણે આ ત્રણ સદિશો પરસ્પર લંબ છે એ જાણવા માટે આપણે કોઈ પણ બે સદિશો લેશું AB લેશું BC લેશું પછી AC લેશું। ચાલો હવે આપણે સૌપ્રથમ સદિશ A डॉट B करिए। चलो A डॉट B तो एनी रकम शू है आपने तो के 2/7 I कैरेट प्लस 3/7 J कैरेट प्लस 6/7 K कैरेट डॉट B शू है 3/7 I कैरेट माइनस 6/7 J कैरेट प्लस 2/7 K कैरेट। चलो आनो डॉट प्रोडक्ट करिए आनो गुणाकार करिए आपणे 3 2 6 सत्यु 49 I कैरेट। चलो समझ पड़ी
ओके चलो अथवा आनो आई આપણે आई ની લખવાની જે લખવા आई લખવાની જરૂર નથી કેમ કે आई * आई એટલે 1 થઈ જશે। હવે આ બંનેનો ગુણાકાર કરીએ પ્લસ માઈનસ અહીં શું આવશે માઈનસ શું આવવાનું છે આપણને માઈનસ મળવાનું છે 6 તેરી 18 સત્યુ સત્યુ 49 આ બંને પ્લસ એટલે પ્લસ 6 દુ 12 છેદમાં 49 चलो प्लस प्लस નો સરવાળો 12 ને 6 18 18 માંથી 18 જાય તો શું આવશે છેદ બધાના સરખા છે અંશનું કામ કરીએ પ્લસ માઈનસ 12 ને 6 18 18 માંથી 18 એટલે કે 0 0 ડિવાઇડ બાય 49 એટલે આપણને શું મળશે 0 મતલબ એવો થયો કે સદિશ a અને b નું ડોટ પ્રોડક્ટ આપણને 0 મળે તો આ બંને પરસ્પર લંબ છે। હવે બીજા સદિશોની પણ આપણે વાત કરવી પડશે તેથી આપણે લખી શકીએ सदिश ए અને સદિશ b પરસ્પર લંબ સદિશ છે કેમ કે એનું ડોટ પ્રોડક્ટ શું આવ્યું 0 તેવી રીતે કોઈ બીજા સદિશો લે સદિશ b ડોટ સદિશ c ચાલો સદિશ b ડોટ સદિશ c લઈએ સદિશ b રકમ શું આપેલી તો કે 3/7 i કેરેટ सॉरी माइनस 6/7 j कैरेट प्लस 2/7 k कैरेट डॉट सदिश c શું છે 6/7 i कैरेट प्लस 2/7 j कैरेट माइनस 3/7 k कैरेट। ચાલો i * i એટલે 1 થાય ઉપર ઉપરનો ગુણાકાર 6 તરી 18 ના છેદમાં 7 49 આ માઈનસ આ પ્લસ એટલે માઈનસ 6 દુ 12 છેદમાં 49 आ प्लस आ माइनस એટલે કે माइनस 3 દુ ને 6 ના છેદમાં 49 છેદ સરખા ઉપર નાનું પ્લસ માઇનસ 18 માંથી 12 જાય તો 6 6 માંથી 6 જાય તો 0 0 ના છેદમાં 49 એટલે શું મળશે 0 તેથી આપણે શું કહી શકું તેથી સદિશ b અને સદિશ c પરસ્પર લંબ સદિશ છે। હવે આપણે શું જોવાનું છે b અને c પણ જોઈ લીધા હવે c અને a જોઈએ ab bc ca જોઈએ અથવા ac જોઈએ તો કે સદિશ ca ડોટ સદિશ a સદિશ c શું આપેલું છે તો કે 6/7 i कैरेट प्लस 2/7 j कैरेट माइनस 3/7 k कैरेट डॉट सदिश a શું આપેલો છે 2/7 i कैरेट प्लस 3/7 j कैरेट प्लस 6/7 k कैरेट। चलो गुणाकार कर नाखिए 6 दू 12 सत्यु सत्यु 49 3 दू 6 सत्यु सत्यु 49 प्लस माइनस माइनस 6 तरी 18 ना छेदमां 49 चलो 12 ने 6 18 18 मांथी 18 जाए तो 0 0/49 એટલે શું મળશે 0 તેથી આપણે શું કહી શકશું સદિશ c અને સદિશ a પણ પરસ્પર લંબ સદિશો છે। તો આપણે આ એક ખ્યાલ આવી ગયો કે સાહેબ આપણે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ તો આપણે કીધું હતું રકમની અંદર આપણને કીધું હતું કે સાબિત કરો કે સદિશો પરસ્પર લંબ સદિશ છે તેથી આપણે શું કહી શકશું તેથી સદિશ a સદિશ b અને સદિશ c પરસ્પર લંબ સદિશો છે। ખ્યાલ આવી ગયો પરસ્પર લંબ એકમ સદિશ તો એનું માન શોધ્યું પરસ્પર લંબ માટેની શરત આપણે જોઈ શરતના આધારે પહેલા સૌપ્રથમ AB સદિશનું અંતઃગુણન પછી BC નું અને પછી CA નું તો બધાનું અંતઃગુણન કરો તો જવાબ આપણને મૂલ્યનું શું મળે 0 તો આ ત્રણ સદિશો ખરેખર પરસ્પર કેવા કહેવાય લંબ સદિશો કહેવાય। ત્યારબાદ ના ક્વેશ્ચન તરફ આપણે જઈએ ત્યારબાદનું ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર આપણે 5 જોયો હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ ક્વેશ્ચન નંબર 6 ટેક્સ્ટ બુકની રકમ વાંચો ખ્યાલ આવી જશે તમને શું કહેવા માંગે છે। क्वेश्चन नंबर 6 આપણને અહીંયા કહે છે જો સદિશ a વત્તા સદિશ b ડોટ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 8 પછી વાત આપેલી છે સદિશ a નું માન ઇઝ ઇક્વલ ટુ 8 સદિશ b નું માન જેટલું હોય તો સદિશ a અને સદિશ b મોડ ઓફ સદિશ a અને મોડ ઓફ સદિશ b શોધો।
बराबर रकम ने समझी जोजो के अहींया आपने बे सदिशो छे a प्लस बी डॉट a माइनस बी इज इक्वल टू 8 आपेलू छे। चलो આપણે શરૂઆત ક્યારે કરી? અહીંયા a આપેલો છે, સદિશ a નું માન ઇઝ ઇક્વલ ટુ 8 સદિશ 8 મોડ ઓફ સદિશ b આપણને અહીંયા આપેલું છે રકમમાં। તો સૌ પ્રથમ અહીંયા આપણને વાત કરેલી છે કે સદિશ a પ્લસ સદિશ b ડોટ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 8। ત્યાંથી શરૂઆત કરીએ। ધેન x પ્લસ y ડોટ x માઇનસ y આપણે જ્યારે ગુણધર્મો જોયા હતા ત્યારે આના બરાબર સીધું જ આપણે લખી શકીએ કે પ્રથમ જે સદિશ છે એના માનનો વર્ગ માઇનસ બીજા સદિશના માનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 8। આવું આપણને મળે છે। ક્યાંથી આવ્યું? આપણને ગુણધર્મો પરથી મળે છે, અથવા તમે ગુણાકાર કરો તો પણ ચાલે, અંતગુણન કરો તો પણ તમને છેલ્લે આવું જ મળવાનું છે। આપણે સીધું જ એની જગ્યાએ લખ્યું। હવે મિત્રો આપણને અહીંયા સદિશ a ઇઝ ઇક્વલ ટુ 8 મોડ ઓફ સદિશ b આપેલું છે। હવે જોઈએ પણ અહીંયા તો અહીંયા સ્ક્વેર આપેલો છે। ચલો અહીંયા સ્ક્વેર લઈએ તો અહીંયા શું આવશે? સ્ક્વેર। તો આની જગ્યાએ આપણે શું લખશું કે 8 મોડ ઓફ સદિશ b એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ b એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8। ચલો વર્ગ આપી દઈએ તો શું આવશે? 8 નો વર્ગ 64 અને સદિશ b ના માનનો વર્ગ माइनस मॉड ऑफ सदिश b एनो स्क्वेर इज इक्वल टू 8। चलो 64 मॉड ऑफ सदिश b स्क्वेर माइनस b स्क्वेर तो कितना आवशे? 64 मांथी एक बार जशे तो कितना आवशे? 63 मॉड ऑफ सदिश b स्क्वेर इज इक्वल टू 8। चलो आने छेद में जवा दीए तो शुं आवशे? मॉड ऑफ सदिश b स्क्वेर इज इक्वल टू 8 बाय 63। આપણે માત્ર b શોધવો છે અને a શોધવો છે। વર્ગ આને આપી દઉં શું આવશે? मॉड ऑफ सदिश b इज इक्वल टू रूट 8 बाय 63। चलो आना कटका आपणे करवा होय तो आ रीते लखी सकीए, जेनु रूट निकळे ते प्रमाणे 4 दू 8 63 9 सत्ता 63 9 सत्ता 63। चलो तो शुं आवशे? आनी जग्याए सीधुं लखी सके 4 નું 2 2 નું 9 निकळे √2 9 નું निकळे 3 7 નું निकळे नहीं। तो विद्यार्थी मित्रों आपने मॉड ऑफ सदिश b નું मूल्य શું મળ્યું? 2√2 બાય 3√7 આપણને આવું મળે છે આનું મૂલ્ય। હવે આપણે સદિશ a પણ શોધવો છે તો ક્યાં જાશું? અહીંયા આપણને જે બોક્સ આપેલો છે તેની તરફ જઈએ, ત્યાં આપણે b નું મૂલ્ય મૂકીએ તો શું આવે છે કે હવે मॉड ऑफ सदिश a इज इक्वल टू 8 मॉड ऑफ सदिश b। चलो सदिश b ની જગ્યાએ શું લખીએ तो के 2√2 बाय 3√7। चलो गुणी नाखीए तो शुं आवशे? 8 दूने 16 અહીં ઉડતું નથી તો 8 दूने 16 √2 बाय 3√7 એવું આપણને મોડ ઓફ સદિશ a મળી જશે। આવો પ્રશ્ન આપણને 2 માર્ક્સમાં અથવા વિકલ્પની અંદર પૂછી શકે। બહુ સરળ વાત છે, આના પરથી આપણે આવી રીતે શોધી શકીએ। ખ્યાલ આવી ગયો બરાબર? અહીંયા જે આપણે શરત આપી એના આધારે આપણે ગુણધર્મોનું પાલન કરીને જે પક્ષ આપેલો એ પક્ષને મૂકી અને b શોધ્યો, ત્યારબાદ એનું વેલ્યુએશન આપણે પક્ષની અંદર મૂકી દીધું જેથી આપણને પ્રશ્નનું સોલ્યુશન મળી જાય છે। ચલો હવે ઇક્વેશન નંબર 7 તરફ જઈએ। ઇક્વેશન 7 આપણને આપેલો છે 3 સદિશ a માઇનસ 5b ડોટ 2a પ્લસ 7b શોધો। આ બંને સદિશો જે છે એનું આપણે શું કરવાનું છે? ડોટ પ્રોડક્ટ કરવાનું છે। ચાલો આપણે ડોટ પ્રોડક્ટ કરી નાખીએ। કઈ રીતે કરાય? તો પ્રથમનો પ્રથમ સાથે જે આપણે કામ કરતા તે રીતે જ કરવાનું હતું। તો કેવી રીતે? આનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે ગુણાકાર, ત્યારબાદ આનો આની સાથે ગુણાકાર, ત્યારબાદ આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર। જે આપણે 9મા 10મામાં જે કામ કરતા તે જ કામ આપણે અહીંયા કરવાનું છે। ચલો ગુણી નાખીએ શું આવશે? 3 दूने 6 सदिश a इंटू सदिश a શું લખાશે? 6 સદિશ a ડોટ સદિશ a એનો માન આપી દો, એનો સ્ક્વેર કરી દો તો પણ ચાલે। ચલો અહીં ગુણીએ બંને 7 તરી 21 સદિશ a ડોટ સદિશ b माइनस અને આ પ્લસ એટલે માइनस 5 दूने 10 सदिश b डॉट सदिश a।
ચાલો હવે આની સાથે એટલે શું આવશે તો કે માઇનસ 7 × 5 = 35 સદિશ બી ડોટ સદિશ બી। ચાલો હવે આપણે સીધું શું લખી શકશું 21 છે તો આપણે લખી શકીએ સદિશ એ ડોટ સદિશ એ એટલે શું લખી શકાય તો કે 6 સદિશ એ ના માનનો વર્ગ પ્લસ સદિશ એ અને બી અને એ ક્રમનું પાલન કરે એટલે એ બંને સરખા જ કહેવાય। 21 માંથી 10 જાય તો કેટલા વધે તો કે 11 સદિશ એ ડોટ સદિશ બી। ચલો માઇનસ 35 સદિશ બી ડોટ સદિશ બી એટલે શું લખાય આપણે ગુણધર્મમાં જોઈ લેલું છે સદિશ બી મોડ ઓફ સદિશ બી સ્ક્વેર। ચલો અહીંયા આપણે એનું અંતઃગુણન મળી જાય છે। ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 8 તરફ જઈએ। ઇક્વેશન 8 આપણને શું કહેવા માંગે છે તે આપણે બરાબર સમજીએ। ઇક્વેશન નંબર 8 જો બે સદિશો a અને b ના માન સમાન છે a અને b નું માન કેવું છે સમાન છે તેમની વચ્ચેનો ખૂણો એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો 60 હોય તથા તેમનો અદિશ ગુણાકાર એટલે કે a ડોટ b અદિશ ગુણાકાર આપણને 1/2 હોય તો તેમના માન શોધો। આપણે બે સદિશોના માન શોધવાના છે। બંનેના માન સમાન છે એવું રકમમાં કીધેલું છે તો આપણે શું લખી શકીએ કે બંને સદિશના માન એટલે કે સદિશ a નું માન અને સદિશ b નું માન કેવું છે સમાન છે। વળી તેમની વચ્ચેનો ખૂણો થીટા = આપણે આવું લખી શકીએ શું લખીએ બે સદિશો વચ્ચેનો ખૂણો કે બંને ઉપર કેપ આપી દેવાની = 60 આપેલો છે અને બંનેનો અદિશ ગુણાકાર એટલે કે સદિશ a ડોટ સદિશ b = શું આપેલું છે 1/2। તો ખૂણો આપણને આપેલો વિદ્યાર્થી મિત્રો તો આપણા ખૂણાના સૂત્રના આધીન જ કામ કરશું। ખૂણાનું સૂત્ર બે સદિશ વચ્ચેનો ખૂણો cos θ એટલે કે સદિશ a ડોટ સદિશ b બાય બંને સદિશના માન એનું અંતઃગુણન। ચલો cos θ માત્ર આપણને થીટા આપેલો છે એટલે થીટાની જગ્યાએ 60 લખશું cos 60 = બંનેનું અંતઃગુણન તો કે 1/2। પ્રથમનું માન અને બીજાનું માન આપણને આપેલું નથી માન શોધવાનું પણ માન કેવું છે સમાન છે તો મેં એક કામ કરું તો કે અહીં સદિશ a નું માન ડોટ b ની જગ્યાએ a લખું તો અથવા a ની જગ્યાએ b લખું તો પણ ચાલે તો મેં અહીં શું લખું સદિશ b ની જગ્યાએ સદિશ a કેમ લખ્યું કેમ કે આ બંને કેવા છે સમાન છે। ચાલો cos 60 નું મૂલ્ય એટલે sin 30 અને cos 60 બંને સરખા છે તો એનું મૂલ્ય કેટલું આવશે તો કે 1/2 = 1/2 બાય √ mod of સદિશ a ડોટ mod of સદિશ b એટલે શું થશે કે mod of સદિશ a સ્ક્વેર। ચાલો આ બંને કેમ થશે કેન્સલેશન થશે અને છેદમાં લાવો અંશમાં લાવો તો કેન્સલ થઈ જવાના છે તો આ બાજુ આવશે તો આપણને શું મળશે તો કે mod of સદિશ a હોલ સ્ક્વેર = 1 સ્ક્વેર એને આપી દઉં તો શું આવશે સદિશ a = 1 એટલે કે સદિશ a નું માન 1 તેથી સદિશ a = સદિશ b નું માન કેટલું થશે 1 બંને સદિશો કેવા છે સમાન તો સદિશ a મળે છે તો એના આધારે સદિશ b પણ આપણને મળી જવાનો છે કેમ કે બંનેના માન કેવા છે સમાન છે। ખ્યાલ આવી ગયો ક્લિયર।